ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? આજે હું ખાસ કરીને 4 કાઉન્ટર લઈ આવી છું. શરૂઆત હું BLથી કરીશ. તો CLSA તરફથી અહીંયા આપણને પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹400 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે માર્જિનને લઈને કંપનીનું પરફોર્મન્સ જે છે તે કન્ટિન્યુ આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે. તે સાથે FY26માં બેકલોગની નરમાશ જે છે અહીંયા હવે ખતમ થતી જોવા મળી રહી છે અને આ વર્ષે હાલ સુધીમાં કંપનીના નવા ઓર્ડર્સમાં લગભગ 29% ગ્રોથ જોવા મળ્યો છે અને કંપનીને ખાસ કરીને આગામી વર્ષમાં $7 બિલિયન ઓર્ડર્સ ની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન ટેન્શનથી મેક ઇન્ડિયા પર હવે અહીંયા વધુ એક ફોકસ જોવા મળી રહ્યું છે અને FY26માં કંપનીનું લગભગ 44% ઓર્ડર ગ્રોથ ગાઈડન્સ પણ અહીંયા જોવા મળવાની વાત તેઓ કરી રહ્યા છે અને Q1માં માર્જિન જે છે તે 500 ને લગભગ 76 બેસિસ પોઈન્ટ વાર્ષિક ધોરણે રહેતા જોવા મળી રહ્યા છે અને 27% માર્જિન ગાઈડન્સ વધુ હાંસલ કરવાની પણ અહીંયા તેમને વાત કરી છે. એટલે BL માટે ખૂબ જ એક શાનદાર પોઝિટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું IEX પર. કન્ટિન્યુ આ ખરાબ પ્રદર્શન આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે અને હવે બર્ન્સ્ટાઇન તરફથી પણ નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ ઘટાડીને ₹99 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કપલિંગ પર ખાસ કરીને રેગ્યુલેટરના ઓર્ડર્સથી અનુમાન કરતાં એક વધુ નુકસાનની ધારણા તેઓ રાખી રહ્યા છે અને ખાસ કરીને ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે તે રિફોર્મ અને જે સ્પર્ધા છે ત્યાં વધવાનું રિસ્ક અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 2 કાઉન્ટર છે એ છે ખાસ કરીને લીકર કાઉન્ટર, જેમાં યુનાઇટેડ સ્પિરિટથી શરૂઆત કરશે. CLSA તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹1238 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પ્રીમિયમ બ્રાન્ડ્સ અને ખાસ કરીને Diageo પ્રોડક્ટ સુધીમાં એક સારી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, પરંતુ સામે સરકારી નીતિઓને કારણે કરીને નજીકમાં ભવિષ્યમાં આપણને ગ્રોથ ધીમો જોવા મળી શકે છે, પરંતુ સામે કંપનીની ખાસ કરીને 54 ગણા PE રેશિયો જે છે થોડા એક મોંઘા વેલ્યુએશન હાલમાં તેમને લાગી રહ્યા છે. અને સેકન્ડ કાઉન્ટર છે એ છે રેડિકો કેતાન. CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹3098 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની જે છે તે વ્હાઇટ સ્પિરિટ્સ સેગમેન્ટમાં એક અગ્રણી સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, ખાસ કરીને પ્રીમિયમ લક્ઝરી સેગમેન્ટમાં પણ તેમનું વિસ્તરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને બ્રાન્ડ્સ કંપનીની જે છે સારી બનાવી રહ્યા છે, પરંતુ સામે નફામાં ઘટાડો જે છે ઘણી વખત જોવા મળે છે. પરંતુ FY28 સુધી એબિટા માર્જિન જે છે તે 265 બેસિસ પોઈન્ટ ઉછળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. લાંબા ગાળા માટે ખાસ કરીને ખરીદારીની સલાહ અહીંયા તેઓ આપી રહ્યા છે. એટલે ચાની 4 કાઉન્ટર છે, ચારે પર જ આજે ખાસ ફોકસ હશે, પણ ખાસ કરીને BL પર ફોકસ રાખવાનું વધુ એક ધ્યાન બની રહ્યું છે અત્યારે. જી, આ બધા સ્ટોક્સ